સારું વિદ્યાર્થી મિત્રો, આજે સ્વાધ્યાય 5.1 સમાંતર શ્રેણી એનો દાખલા નંબર 4 એના પેટા દાખલા 15 દાખલાની આપણે આજે વિસ્તૃત સમજૂતી મેળવવાના છીએ. સારું વિદ્યાર્થી મિત્રો, હવે આપણે દાખલા નંબર ત્યાર પછી 4 એની સમજૂતી મેળવવાના છીએ. કઈ સમાંતર શ્રેણી છે અને જો તે સમાંતર શ્રેણી બનાવે તો સામાન્ય તફાવત d અને પછીના 3 પદ આપણે શોધવાના છે. તો પહેલા તો આપણે આનું પહેલા સમાંતર શ્રેણી છે કે નહીં ચકાસણી કઈ રીતે કરીએ છીએ? આપણે d શોધી અને ઈ જો જવાબ એક સરખો રહે તો ઈ આપણે બરાબર સમાંતર શ્રેણી છે આપણે પહેલા કરીએ છીએ, આપણે દાખલો જ ગણીએ મિત્રો. સારું, તો કઈ રીતે આપણે મેળવીએ છીએ? તો d આપણે ગોતીએ. આનો d ગોતવો હોય તો શું કરાય? a2 - a1. a2 કેટલા છે? 4 અને a1 છે 2, એટલે કેટલા થયા? 2. હાલો હજી d ગોતીએ. કેટલો થાય? આ a3 ઓછા a2 એટલે કેટલા થાય? 8 ઓછા 4 એટલે 4. તો સામાન્ય તફાવત એક સરખો રહેતો નથી, તેથી કેવા અહીં સામાન્ય તફાવત એક સમાન નથી, તેથી સમાંતર શ્રેણી નથી. આ દાખલો ક્લિયર. જો સામાન્ય તફાવત એક સરખો નથી, સામાન્ય તફાવત એક સમાન નથી, તેથી સમાંતર શ્રેણી નથી. બરાબર. બીજું આપણે આ રીતે લખીએ, a2 - a1 is not equal to a3 - a2 એમ પણ લખી શકાય. સારું, હવે અહીંયા ગોતીએ આપણે d. a2 - a1 5/2 ઓછા 2. તો આનું કઈ રીતે આપણે કરીએ છીએ બાદબાકી? બરાબર, 5/2. તો હજી મિત્રો સમજો તો સમજી લેશો. આનો લસા 2, પછી આ લસા અહીંયા ગુણવાનો. જે કઈ લસા આવે અહીંયા ગુણ્યો એટલે 2 2 બધું ને એટલે કેટલા આવશે? 1/2. સારું, પછી d હજી ગોતીએ. a3 - a2 3 ઓછા 5/2. મિત્રો, તો આની બાદબાકી હજી હું અહીંયા કરું છું. બરાબર, આની આપણે અહીંયા શીખવાડી ને, આની બાદબાકી અહીંયા આપણે શીખવાડી. હવે આની બાદબાકી અહીંયા શીખવાડી દો મિત્રો. જો 3 ઓછા 5/2 લસા કેટલો લેશો? 2. પછી લસા વડે ગુણી નાખો. 2 × 3 પછી 2 × 5/2. આ મિત્રો બરોબર તમારા લેવલ સુધી જવું છું એટલે તમને શું આવડે? આ લસા જે છે આ 3 દુને 6, અહીંયા 2 2. તો કેટલો આવ્યો ભાઈ સામાન્ય તફાવત? 1/2. તો આ ઉપરથી શું લાગે કે ભાઈ સામાન્ય તફાવત એક સરખો આવે છે. બરાબર, તેથી સામાન્ય તફાવત બરાબર એક સમાન છે, તેથી સમાંતર શ્રેણી છે. તથા d બરાબર કેટલા મળે આપણે? 1/2 છે. હવે જો સમાંતર શ્રેણી મિત્રો હોય, જો સમાંતર શ્રેણી બનાવે તો સામાન્ય તફાવત d તો આપણે મળી ગયો. બરાબર, તો પછીના 3 પદ મેળવવાના. જો a1 a2 a3 a4. બરાબર, આ a1 આ a2 આ a3 અને a4. પછીના પદ ગોતવાના એટલે a5 a6 a7. કયા? a5. પેલા a5 ગોતી. બરાબર, પછીના 3 પદ ચાર પછી કયો 5 6 અને 7 તો પછીનું પદ આપણે a5 ગોતવું છે તો a5 એટલે
આપણે અગાઉ ખબર ને કે એ પાંચમું પદ ગોતવું હોય તો કયું એ એટલે કે ચોથું પદ જોઈએ અને ચોથા પદને શું કહેવાય A4 ચોથું પદ વત્તા D ચોથું પદ વત્તા D હાલો ચોથું પદ આપણું કયું છે 7/2 અને D આપણું કેટલું આવ્યું 1/2 સારું મિત્રો હવે અહીંયા આપણે જો ખાસ પાછા યાદ રાખીએ છેદ કેવો છે સમછેદી જ્યારે છેદ સરખો હોય ત્યારે શું કરવાનું એ મૂકી દેવાનું 2 ને ઉપર 7 + 1 બરાબર સરવાળો તો સરવાળો 7 ને 1 2 ચોક 8 એટલે A5 તમારું કેટલું આવ્યું 4 હવે A6 તો A6 એટલે કયું પાંચમું પદ વત્તા D અગાઉ આપણે જે દાખલા ગણ્યા એમાં પ્યોર ગુજરાતીમાં લખ્યું છે ને તો હવે થોડું એવું ટૂંકું પણ લખતા ધીમે ધીમે આપણે બરાબર પાપા પગલે માંડીએ પણ હવે થોડુંક વધારે એડ કરીએ કે ભાઈ પાંચમું પદને A5 પણ કહેવાય A5 + D ગુજરાતીમાં લખતા હતા ને અગાઉ પાંચમું પદ વત્તા D એવું પ્યોર ગુજરાતીમાં પણ હવે A5 + D હાલો A5 કેટલું એવું તમારું 4 અને D કેટલા છે 1/2 હવે આનો તમને લસા હમણાં શીખવાડ્યો કેટલો લસા આવશે બરાબર મિત્રો આનો લસા જે છે આપણે 2 તો અહીંયા 2 વડે ગુણો 2 ચોક 8 અહીંયા 2 વડે 2 ઉડી જશે એટલે કેટલા આવશે 9/2 બરાબર હવે A7 તો A7 એટલે કયું પદ છઠ્ઠું પદ વત્તા D એટલે A6 હાલો A6 કેટલું આવ્યું 9/2 અહીંયા પણ છેદ કેવો છે મિત્રો અહીંયા છેદ કેટલો છે સમછેદી તો 2 લખી નાખો 9 ને 9 + 1 એટલે બરાબર કેટલા થશે 10/2 એટલે તમારું A7 થયું 5 થયું રેડી મિત્રો સારું ત્યાર પછી આ દાખલો જોઈ લઈએ આપણે D ગોતીએ A2 - A1 -3.2 ઓછા સૂત્રના પછી A1 કેટલા છે 1 ઓછે વત્તા બરાબર આ ઓછા ના ઓછા મળી જાય એટલે વત્તા જે હમણાં આપણે નિયમ જોયો હતો ને ઓછે એટલે કે વત્તા તો હવે બંને ચિહ્ન કેવા છે જુદા જુદા છે ને તો બાદબાકી કરી લઈએ -3.2 3 માંથી 1 જાય તો એટલે કેટલા આવ્યા -2 સારું હવે આપણે ગોતીએ A3 - A2 એટલે A2 બરાબર આ -5.2 આ સૂત્રના -2 આ A2 પાછા સારું આની બાદબાકી આપણે કરી લઈએ મિત્રો બરાબર અહીંયા 0 5 માંથી 3 જાય તો કેટલા આવ્યા -2 તો અહીંયા જોઈ રહ્યા છો અહીંયા સામાન્ય તફાવત કેવો લાગે છે મિત્રો એક સરખો લાગે છે તો અહીં લખાય અહીં સામાન્ય તફાવત એક સમાન રહે છે તેથી સમાંતર શ્રેણી છે તથા D કેટલો આવ્યો છે આપણો D અહીંયા આપણે કેટલો આવ્યો છે -2 છે હવે આપણે 1 2 3 ને 4 પદ આપ્યા તો કયા કયા ગોતવાના છે A5 તો A5 એટલે ચોથું પદ વત્તા D હાલો ચોથું પદ કયું છે -7 ચોથું પદ આ છે ને A1 A2 A3
વત્તા ડી, તો માઇનસ કેટલા થશે 2, તો કેટલા થાય -7.2, પછી વત્તે ઓછા બરોબર -2, તો આનું કઈ રીતે આપણે બે ચિહ્ન સરખા એટલે સરવાળો 7.2 ઓછા, બરાબર મિત્રો આ ધ્યાન રાખશું, અહીંયા 2.0 ગણાય, ઓકે એટલે અહીંયા 2 પછી બે ચિહ્ન સરખા 7 અને 2 9, એટલે આપણે કેટલો જવાબ અહીંયા આવ્યો આ કયું આવ્યું A5. હવે આપણો આવશે A6. A6 એટલે ભાઈ પાંચમું પદ વત્તા ડી. સારું, પાંચમું પદ કેટલું છે આપણું? પાંચમું પદ છેલ્લે આવ્યું ને 9.2, તો આ પાંચમું પદ પછી વત્તા કૌંસમાં માઈનસ પછી વત્તે ઓછા. સારું, આનો સરવાળો કરી લઈએ. કેટલા આવ્યા? 11.2. હવે છેલ્લું આપણે રહ્યું A7. A7 એટલે કેવું? છઠ્ઠું પદ વત્તા ડી. તો છઠ્ઠું પદ એટલે આપણું કેટલું છે ભાઈ? માઈનસ વત્તે ઓછા. તો 11 ને 2 કેટલા થયા? 13. તો મિત્રો રેડી? તો આ રીતે આપણે બરાબર દાખલા બરાબર સમજ્યા. સારું વિદ્યાર્થી મિત્રો, હવે આપણે દાખલા નંબર છે 4, એનો દાખલા નંબર ચોથો, પાંચમો અને છઠ્ઠાની આપણે ગણતરી આપણે સમજીએ મિત્રો. તો તમે અહીંયા જોઈ રહ્યા છો મિત્રો કે કઈ સમાંતર શ્રેણી છે, અને જો તે સમાંતર શ્રેણી બનાવે તો સામાન્ય તફાવત ડી અને પછીના 3 પદ આપણે મેળવવાના છે. જે અગાઉના આપણે 3 દાખલા છે ગણી ચૂક્યા છીએ. તો હવે આપણે પહેલા તો સામાન્ય તફાવત ગોતવા માટે શું કરીએ છીએ ભાઈ? કે ડી બરાબર A2 માઈનસ A1. તો A2 અહીંયા કેટલા છે? -6 ઓછા આ સૂત્રના ઓછા A1, તો -10 છે, તો ઓછા 6. અને આપ સૌ જાણો છો 12 ઓછાનું જેને ઓછી વત્તા, જે આપણે હમણાં આ સમજી ચૂક્યા છીએ, ઓછે વત્તા એટલે કેટલા થયા? 10. તો કેટલો જવાબ આવશે આનો? જો અહીં બંને ચિહ્ન જુદા જુદા છે, બંને ચિહ્ન છે જુદા જુદા, એટલે 10 માંથી 6 જાય તો 4, અને મોટા આગળ કયું ચિહ્ન છે? વત્તાનું, એટલે +4. સારું, હવે ડી ગોતીએ. A2 માઈનસ A1 અહીંયા હતું, હવે કયું લઈશું આપણે? A3 માઈનસ આ A3 કહેવાય ને, ત્રીજું પદ A3 માઈનસ A2. તો A3 કયું છે? -2. આ સૂત્રના ઓછા આ A2 કેટલા છે? -2. આ ઓછા મળી ગયા, બરાબર? ઓછે વત્તા, જે આપણું બરાબર ઉપર લખેલું છે, ઓછે વત્તા. તો 6 માંથી 2 જાય તો 4. તો સારું, તો અહીં સામાન્ય તફાવત એક સરખો રહે છે, તેથી સમાંતર શ્રેણી છે. તો તેથી અહીં સામાન્ય તફાવત એક સમાન રહે છે, તેથી સમાંતર શ્રેણી છે. પેલો જવાબ મળી ગયો આપણે, બરાબર? તથા ડી વાળો જવાબ મળી ગયો છે મિત્રો. સામાન્ય તફાવત ડી કેટલો છે આપણે? 4. તથા ડી બરાબર 4 છે. જો સમાંતર શ્રેણી હોય તો આપણે બાકીના 3 પદ મેળવવાના છે. જો A1 A2 A3 A4 છે, તો આપણે કયું A5 મેળવીએ? આપણે A5 કઈ રીતે મળશે? કે ભાઈ ચોથું પદ છે, ચોથું પદ એટલે કે A4 વત્તા કે D. હારો, તો A4 કેટલા છે? આપણે A4 અહીંયા કેટલું છે? 2 છે ને,
2 વત્તા સામાન્ય તફાવત એટલે કે ડી કેટલો આવ્યો 4 એટલે કેટલા આવ્યા 6। એવી રીતે હવે છઠ્ઠું પદ કઈ રીતે મળશે તો પાંચમું પદ એમાં ડી ઉમેરી બરાબર। પાંચમું પદ કેટલું છે 6 વત્તા ડી બરાબર 6 ને 4 10। હવે કયું પદ રહ્યું આપણે સાતમું પદ। તો સાતમું પદ કઈ રીતે મળે છઠ્ઠું પદ છઠ્ઠા પદને કયા સંકેત વડે દર્શાવશું e6 વત્તા ડી મિત્રો। તો e6 એટલે કે છઠ્ઠું પદ કયું છે 10 વત્તા ડી એટલે કે 4। તો આ રીતે બાકીના આપણે પછીના ત્રણ પદ તમને મળ્યા 6 10 અને 14। હવે ત્યાર પછીનો આપણે પાંચમો દાખલો જોઈએ એ બરોબર સારું। તો આમાં પણ ડી મેળવીએ a2 a1। a2 કેટલા છે આ a2 બરાબર આ a2 છે માઈનસ a1 એટલે કેટલા છે 3। તો આ ઓછા 3 અને આ વત્તા 3 ગયા એટલે જવાબ આવ્યો વર્ગમૂળ 2। સારું હજી આપણે ડી ગોતીએ a2 a1 ગોત્યો। હવે a3 a2 a3 આ થયું ને 3 વત્તા 2 વર્ગમૂળ 2 ઓછા આ સૂત્રના ઓછા રહે બરાબર। પણ આ કૌંસમાં લખવું પડશે કારણ કે ઓછા હોય અને પછી પદ મુકતા હોય તો એ કૌંસમાં લખવું પડે। તો a2 કેટલા છે a2 તમારા છે 3 વત્તા વર્ગમૂળ 2। સરવાની બાદબાકી જોઈ લઈએ 3 વત્તા વર્ગમૂળ 2। કૌંસથી બહારનું જો ઓછાનું ચિહ્ન હોય અને કૌંસ તમે છોડતા હો તો અંદરના તમામ ચિહ્ન છે બદલી નાખવાના। બહાર ઓછા છે તો અંદરના વત્તા શું થશે ઓછા। આ વત્તા છે એ પણ શું થશે ઓછા। અહીંયા ઓછા 3 વત્તા 3 ગયા 2 વર્ગમૂળમાંથી હવે આમ વધ્યું ને 2 વર્ગમૂળમાંથી આમ વધ્યું લ્યો ને હું લખી નાખું મિત્રો એટલે તમને સમજાય બરાબર। 2 વર્ગમૂળમાંથી આ 1 વર્ગમૂળ 2 ગયા એટલે કેટલા વધ્યા માત્ર વર્ગમૂળ 2। તો અહીંયા જોઈ લો સામાન્ય તફાવત કેમ લાગ્યો એક સરખો જ છે બરાબર। તેથી સમાંતર શ્રેણી છે તો કહેવાય અહીં સામાન્ય તફાવત એક સમાન રહે છે તેથી સમાંતર શ્રેણી છે। સમાંતર શ્રેણી છે તથા ડી આપણે મેળવી નાખ્યો છે। કેટલો ડી આવ્યો છે આપણો વર્ગમૂળ 2 છે। હવે આપણે જો સમાંતર શ્રેણી હોય તો કેટલા બાકીના આપણે કેટલા પદ ગોતવાના છે 3 પદ મેળવવાના છે। 4 પદ સુધી છે આપણી પાસે। સારું તો હવે e5 એટલે પાંચમું પદ એટલે કઈ રીતે મળે કે ભાઈ ચોથું પદ હોય એમાં તમે ડી ઉમેરો। સારું ચોથું પદ આ છે ને 3 વત્તા 3 વર્ગમૂળ 2 આ ચોથું પદ એમાં ડી બરાબર વત્તા ડી એટલે કયા વર્ગમૂળ 2 તો કેટલા થશે ભાઈ બરાબર 3 વત્તા 3 વર્ગમૂળ 2 માં 1 વર્ગમૂળ 2 નાખો એટલે કેટલા થશે 4 વર્ગમૂળ 2। સારું હવે આપણે છઠ્ઠું પદ ગોતીએ। તો છઠ્ઠું પદ એટલે આપણે શું કરીએ તો જેથી છઠ્ઠું પદ મળે કે પાંચમું પદ હોય એમાં ડી નાખીએ બરાબર। પાંચમા પદને કયા સંકેત એટલે એને પ્યોર ગુજરાતીમાં પાંચમું પદ કહેવાય ને આમ લખો એ સાંકેતિક a5। તો પાંચમું પદ કેટલું છે 3 વત્તા 4 વર્ગમૂળ 2 વત્તા ડી ડી એટલે વર્ગમૂળ 2 તો કેટલા થયા 3 વત્તા 4 વર્ગમૂળ 2 માં 1 વર્ગમૂળ 2 નાખો એટલે કેટલા થશે 5 વર્ગમૂળ 2 બરોબર મિત્રો આ સમજાય છે ને 4 વર્ગમૂળ 2 એમાં 1 વર્ગમૂળ 2 નાખો એટલે કેટલા વર્ગમૂળ 2 થાય કુલ 5 વર્ગમૂળ 2 થાય। સારું a7
ભાઈ સાતમું પદ કઈ રીતે મળે કે ભાઈ છઠ્ઠું પદ હોય એમાં ડી ઉમેરો. તો છઠ્ઠું પદ કયું છે આપણું વત્તા આ છઠ્ઠું પદ છે આપણું બરાબર. એમાં ડી નાખો. ડી કેટલા છે આપ સૌ જાણો છો, ડી વર્ગમૂળ 2 છે. તો 3 વત્તા 5 વર્ગમૂળ 2 માં 1 વર્ગમૂળ 2 નાખો એટલે કેટલા થશે 6 વર્ગમૂળ 2. તો આ રીતે મિત્રો બરોબર પાંચમું, છઠ્ઠું અને સાતમું પદ મળ્યું. સારું, ત્યાર પછી આપણે છઠ્ઠો દાખલો જોઈ લઈએ. એમાં ડી નું કેમ છે બરોબર સ્થિતિ કઈ રીતે છે જોઈ લઈએ. ડી બરાબર a2 માઇનસ a1 0.22 ઓછા 0.2. જો આ બાદબાકી બહુ આપણે પ્રાથમિક લેવલ થી જે છઠ્ઠા ધોરણમાં ની તમે સમજો છો બાદબાકી બરાબર. એટલે બાળકો તમને તો આવડવી જોઈએ, છતાં પણ ના આવડતે તો જોઈ લઈએ આપણે બાદબાકી કઈ રીતે. 0.2 આમ લખવા પડે ને બરાબર. તો શું થશે આ 2 એટલે કેટલી બાદબાકી આવી 0.02. સારું, પછી ડી ગોતીએ a3 માઇનસ a2. તો આની બાદબાકી જોઈ લઈએ 0.0 બરાબર 0.22. હાલો કેટલા થયા આમ થયું ને 0.22 એટલે પોઈન્ટ ની લાઈનમાં પોઈન્ટ. તો અહીંયા આવ્યા 2 0 0. તો શું થયું 0.0. રેડી મિત્રો. તો અહીં તમે આ બંને જવાબ જો ચેક કરો, આ જે બંને તો જુદા જુદા છે. જો અહીં પોઈન્ટ પછી 0.2 છે, અહીંયા પોઈન્ટ પછી 0.02. જો પરીક્ષામાં તમે ઉતાવળ કરો તો ઘણીવાર શું લખી નાખો કે આ ભાઈ એક સરખો જવાબ આવે છે એટલે કે સમાંતર શ્રેણી છે, પણ નથી બરાબર. આ બંને જવાબ અલગ છે. 0.02 છે, આ કેટલા છે 0.002 છે. એટલે કે ભાઈ એક સરખો જે સામાન્ય તફાવત એક સરખો નથી. તેથી અહીં સામાન્ય તફાવત એક સમાન નથી. તેથી સમાંતર શ્રેણી નથી મિત્રો. આ રીતે આપણે બરોબર દાખલા નંબર 4, 5મો અને 6 સમજ્યા. હવે આપણે આગળ સર વિદ્યાર્થી મિત્રો ત્યાર પછી આપણે દાખલા નંબર છે 7, 8 અને 9 આપણે સમજીએ મિત્રો. બરોબર, આપણી જે મેથડ છે એ ચાલે. કઈ સમાંતર શ્રેણી છે, સમાંતર શ્રેણી હોય બરોબર તો ડી અને પછીના 3 પદ આપણે મેળવવાના છે. સારું, પહેલા આપણે પ્રોસીજર આપણે કરીએ છીએ પ્રમાણે કે ભાઈ ડી કઈ રીતે ગોતીશું. a2 માઇનસ a1. a2 અહીંયા કેટલા છે a1 a2 a3 a4 બરાબર. એ હવે બરાબર સમજાય છે તમને વાત. માઇનસ એ કેટલા છે અહીંયા 0. તો અહીંયા જવાબ આવ્યો -4. હાલો ડી ગોતીએ પાછો. a3 માઇનસ આ a3 માઇનસ a2 એટલે -8 ઓછા અને a2 કેટલા છે. જો આ ખાસ સમજો મિત્રો. આ a3 પછી આ ઓછા સૂત્રના a2 -4. પછી અહીંયા હવે મિત્રો તમને સમજણ પડી ગઈ હોય છે. આ ઓછા ના ઓછા મળી જાય એટલે આપણે ક્યારના એ બરોબર નિયમ આપણે સમજી રહ્યા છીએ. ઓછે વત્તા. બાળકો રેડી. તો કેટલા થશે ભાઈ અહીંયા બંને ચિહ્ન જુદા જુદા. તો શું થાય બંને ચિહ્ન જુદા જુદા બાદબાકી થાય. તો 8 માંથી 4 જાય તો 4 અને મોટા આગળ જે ચિહ્ન હોય એ રહે એટલે કેટલા આવ્યા -4. તો સામાન્ય તફાવત કેવો રહ્યો એક સરખો રહેશે ને. તેથી અહીં સામાન્ય તફાવત એક સમાન રહે છે. તેથી સમાંતર શ્રેણી છે. તથા ડી પણ મળી ચૂક્યો છે મિત્રો. આપણે ડી ગોતવાનો છે ને. હવે કેટલો થયો ડી -4. હવે સમાંતર શ્રેણી હોય તો આપણે કયું પદ ગોતવાનું છે a5 એટલે ચોથું પદ વત્તા ડી કરવાના ને. ચોથું પદ કયું છે ભાઈ અહીંયા ચોથું પદ આ છે તો -12
વત્તા ડી કેટલા છે -4 તો -12 વત્તી ઓછે એટલે ઓછા બરાબર તો કેટલા થયા જો વત્તી ઓછે ઓછા હવે બંને ચિહ્ન સરખા હોય તો સરવાળો થાય 12 ને 4 16 અને મોટાને માન આપવાનું તો મોટા આગળ બરાબર 12 છે તો એનું ચિહ્ન સરવાળા બાદ બાકી છે બરાબર અહીંયા ગુણાકારની વત્તે ઓછે ઓછા સારું તો A5 મળી ગયું A6 A5 પ્લસ D બરાબર પાંચમું પદ વત્તા D તો પાંચમું પદ આપણું તો આવેલું જ છે -16 વત્તા D એટલે કે -4 -16 થયા વત્તી ઓછે ઓછા એટલે કે 4 બે ચિહ્ન સરખા 16 ને 4 20 તો કેટલા આવે -20 સારું હવે સાતમું પદ A6 વત્તા D તો કેટલા આવ્યા D એટલે કે -4 છે આપણા વત્તી ઓછે એટલે ઓછા હવે બંને ચિહ્ન સરખા એટલે સરવાળો થશે 20 ને 4 24 પણ કેવા -24 તો આ રીતે આ દાખલો અહીંયા પૂર્ણ થયો મિત્રો સારું હવે અહીંયા જોઈએ D બરાબર શું થશે અહીંયા D A2 A1 તો A2 A1 એટલે કેટલા થયા A2 -1 ઓછા પછી આ સૂત્રના ઓછે ઓછે તો શું થયું બરાબર ઓછે ઓછે વત્તા એટલે ઓછા 1/2 ને વત્તા 1/2 એટલે એ બે ઉડી ગયા એટલે શું થયું 0 તો એવી રીતે D ગોતીએ A3 A2 તો શું થશે A3 A2 એટલે A3 ઓછા આ ઓછા A2 ઓછે ઓછે વત્તા આ બે ઉડી ગયા તો શું થયું 0 બરાબર તેથી મિત્રો અહીં આપણે જોઈએ તો શું લાગે છે ભાઈ સામાન્ય તફાવત તેથી અહીં સામાન્ય તફાવત એક સમાન છે તેથી સમાંતર શ્રેણી છે તથા D આપણો કેટલો મળ્યો 0 હવે જો સમાંતર શ્રેણી હોય તો પાંચમું પદ ગોતીએ તો A4 બરોબર ચોથું પદ વત્તા D ચોથું પદ આપણું કયું છે ભાઈ -1/2 વત્તા 0 એટલે -1/2 છઠ્ઠું પદ એટલે A5 વત્તા D તો પાંચમું પદ કયું આવ્યું પછી સાતમું પદ છઠ્ઠું પદ વત્તા D તો છઠ્ઠું પદ આપણું આવ્યું ને છઠ્ઠું પદ તો કેટલા આવ્યા -1/2 મિત્રો તો આ રીતે પાંચમું છઠ્ઠું અને સાતમું પદ મેળવી હવે દાખલા નંબર 9 જોઈએ A2 એટલે કે 3 ઓછા B ગોતી એની પછી A3 ના A2 એટલે કે 9 તો મિત્રો હવે અહીંયા સામાન્ય તફાવત એક સરખો નથી તેથી અહીં સામાન્ય તફાવત એક સમાન નથી તેથી સમાંતર શ્રેણી નથી હવે દાખલા નંબર આપણે 10 પણ મિત્રો આપણે સમજી લઈએ અહીંયા
એમાં છે a 2a 3a અને 4a. તો આમાં પણ આપણે ડી ગોતી લઈએ મિત્રો. a2 માઇનસ a1. a2 કેટલા છે? 2a ઓછા a. 2a ઓછા a એટલે કેટલા થયા? a. પછી ડી ગોતીએ. a3 માઇનસ a2 તો કેટલા થયા? 3a ઓછા 3a માંથી 2a જાય એટલે 2a. તેથી સામાન્ય તફાવત એક સમાન છે. તેથી સમાંતર શ્રેણી છે. તથા ડી બરાબર આપણે કેટલું આવ્યું? એ ને એ છે. ડી બરાબર શું છે? એ. તો હવે સમાંતર શ્રેણી હોય તો આપણે પાંચમું પદ ગોતી લઈએ. a5 બરાબર a4 પ્લસ ડી. a4 પ્લસ ડી. a4 કેટલા છે? 4a વત્તા ડી. ડી એટલે કેટલા કે? a એટલે 5a થયું. એવી રીતે a6 a5 પ્લસ ડી. તો a5 કેટલું છે આપણું? 6a થયું. એવી રીતે a7 બરાબર a6 વત્તા ડી. a6 તો કેટલા થયા? 7a થયા. તો આ રીતે મિત્રો આપણે બરોબર દાખલા નંબર 10 સાથે આ આપણે સમજ્યા. હવે આપણે આગળ વધીએ. સારું વિદ્યાર્થી મિત્રો, ત્યાર પછી દાખલા નંબર આપણે 11, 12 અને 13 આપણે આ પૂર્ણ કર્યા. બરોબર. તો આને આપણે સમાંતર શ્રેણી છે કે નહીં આપણે કઈ રીતે નક્કી કરીએ? હવે તો આપણે પ્રેક્ટિસ થઈ ચૂકી છે. d બરાબર a2 માઇનસ a1 તો કેટલા થયા? a વર્ગ ઓછા a. બરોબર. આ a2 a વર્ગ છે અને a1 કેટલા છે? a. તો આમાંથી a કોમન નીકળે એટલે શું થાય? બરોબર, સામાન્ય. પ્યોર ગુજરાતીમાં વાત કરીએ તો સામાન્ય નીકળે. ભાઈ બંનેમાં a દેખાય છે. ઓછામાં ઓછી ઘાત કઈ છે? a ની 2 ઘાત છે. અહીંયા કાંઈ ન હોય એટલે a ની 1 ઘાત. તો a 12 લેવાની છે. ઓછામાં ઓછી ઘાત હોય ને એટલે a નો વર્ગ એમાંથી a 12 વયા ગયા, અંદર a વધ્યા, ઓછા અહીંયા કોઈ વધ્યું નથી પણ એક ત્યાં હોય. બરાબર, કારણ કે એક છે એક ઈશ્વર છે જે અદ્રશ્ય. બરાબર, ત્યાં હોય જ. સારું, ત્યાર પછી ડી ગોતીએ. a3 માઇનસ a2. a3 કેટલા છે? a3 એનો ઘન છે ઓછા a2 કેટલા છે? એનો વર્ગ છે. આમાં કોમન શું નીકળશે મિત્રો? ફરીવાર જો સામાન્ય લેતા આપણે શીખવાનું છે મિત્રો. બંનેમાં a દેખાય છે પણ બંનેમાં ઓછામાં ઓછી ઘાત કઈ છે? ભાઈ એની 3 ઘાત ઓછી કહેવાય કે એની 2 ઘાત? તો એની 2 ઘાત ઓછી છે તો એ 12 લઈ લો સામાન્ય તરીકે. તો એની 3 ઘાત એમાંથી એની 2 ઘાત ગઈ તો એ વધ્યો અને એનો વર્ગ તો તે અહીંયા 12 વયો ગયો છે તો અહીંયા કશું નહીં. તો શું લખવાનું? ભગવાન. ભગવાન એટલે કે ગણિતમાં આપણે એને શું કહીએ છીએ? 1. સારું, તો અહીં બંને ડી નું તમે નિરીક્ષણ કરો મિત્રો. તો શું લાગે? જો અહીં બંને ડી નું તમે નિરીક્ષણ કરો તો બંને જુદા જુદા છે તો કહી શકાય. તેથી અહીં સામાન્ય તફાવત એક સમાન નથી. તેથી સમાંતર શ્રેણી નથી. રેડી મિત્રો? હવે મિત્રો જે એસએસસી બોર્ડમાં ખૂબ અગત્યનો દાખલો, આ તમારે સારી રીતે સમજવાનો છે મિત્રો. બરાબર, એકદમ પરફેક્ટ રીતે આપણે આ સમજીએ. કઈ રીતે આને બરાબર જોઈએ મિત્રો. આ વર્ગમૂળ 2 છે મિત્રો. પહેલા લખતા શીખીએ આપણે. આ વર્ગમૂળ 2 છે. હવે અહીંયા વર્ગમૂળ 8 જે છે એને હું આમ લખું 4 દુને 8 લખી શકાય. બરાબર,
એવી રીતે વર્ગમૂળ 18 જે રહ્યા એને 9 દુને 18 લખી શકાય, બરાબર. અને આ 32 જે રહ્યા 16 દુને 32 આમ લખી શકાય, બરાબર. હવે હજી તો આને આપણે આ બરાબર સ્વરૂપ આગળ વધારી કે ભાઈ 4 વર્ગમૂળ ની અંદર 4 ગુણ્યા 2 છે, તો 4 નું તો વર્ગમૂળ નીકળે ને, તો એ બહાર લઈ લઈએ એટલે 2 વર્ગમૂળ 2. તો આમાં કોનો વર્ગમૂળ નીકળશે ભાઈ? વર્ગમૂળ એટલે કોનો વર્ગ છે? 3 નો વર્ગ છે ને, તો આ 9 છે 12 વહી આવે તો એ કેટલા થશે? 3 વર્ગમૂળ 2. તો અહીં 16 છે વર્ગમૂળ ની 12 વહી આવશે તો 4. તો આ રીતે શ્રેણી થઈ, બરાબર. તો હવે આપણે આનું ડી ગોતીએ. તો ડી ગોતીએ તો શું થાય? a2 માઈનસ a1. હાલો a2 હવે આ છે આપણો 2 વર્ગમૂળ 2. આ a2, આ a1 a2 a3 a4. હા, 2 વર્ગમૂળ માંથી વર્ગમૂળ 2 જાય એટલે વર્ગમૂળ 2. સારું, હવે ડી ગોતીએ a3 માઈનસ a2. a3 કેટલા છે આપણે? 3 વર્ગમૂળ 2. આ a3 એમાંથી 3 વર્ગમૂળ 2 એમાંથી 2 વર્ગમૂળ 2 જાય, બરાબર. 3 વર્ગમૂળ 2 અથવા તો એમ કે 3 ઘેટા હોય એમાંથી 2 ઘેટા જાય તો એક ઘેટો વધે ને, એમ 3 વર્ગમૂળ 2 એમાંથી 2 વર્ગમૂળ 2 જાય તો કેટલા? 2 વર્ગમૂળ 2. સારું, તો તેથી અહીં કહી શકાય, તેથી અહીં સામાન્ય તફાવત એક સમાન રહે છે, તેથી સમાંતર શ્રેણી છે તથા ડી બરાબર આપણું શું આવ્યું? વર્ગમૂળ 2 છે. સારું, જો સમાંતર શ્રેણી હોય તો આપણે બાકીના કેટલા પદ ગોતવાના છે? 3 પદ ગોતવાના. તો હાલો a5 બરાબર ચોથું પદ વત્તા ડી. ચોથું પદ આપણું કયું છે? ચોથું પદ આ છે ને આપણું 4 વર્ગમૂળ 2 વત્તા ડી. 4 વર્ગમૂળ 2 માં વર્ગમૂળ 2 નાખો એટલે કેટલા થયા? 5 વર્ગમૂળ 2. એવી રીતે a6 a5 બરોબર, પાંચમું પદ 5 વર્ગમૂળ 2 માં વર્ગમૂળ 2 નાખો એટલે કેટલા થશે? 6 વર્ગમૂળ 2. સાતમું પદ ગોતવું હોય તો ભાઈ કઈ રીતે? છઠ્ઠું પદ વત્તા ડી. તો છઠ્ઠું પદ કયું છે? 6 વર્ગમૂળ 2 વત્તા વર્ગમૂળ 2 એટલે 7 વર્ગમૂળ 2. તો આ રીતે મિત્રો આ દાખલો ખૂબ જ કિંમતી છે. આની એક પ્રેક્ટિસ ખાસ કરજો વિદ્યાર્થી મિત્રો, કારણ કે એસએસસી બોર્ડની અંદર અમારી ચેલેન્જ છે મિત્રો, એમ ચેલેન્જ કે આ દાખલો તમે તૈયાર. સારું વિદ્યાર્થી મિત્રો, ત્યાર પછી દાખલા નંબર આપણે 13 ની સમજૂતી મેળવીએ. ડી a2 માઈનસ a1. a2 કેટલા છે અહીંયા? વર્ગમૂળ 6. તો વર્ગમૂળ 6 એટલે મિત્રો શું થયું? 3 દુ 6 એટલે કે વર્ગમૂળ 3 ગુણ્યા વર્ગમૂળ બરાબર 2. અહીંયા વર્ગમૂળ 2 ઓછા વર્ગમૂળ 3. હવે આમાં સામાન્ય શું નીકળે? વર્ગમૂળ. સારું, હજી ડી ગોતીએ. હાલો a3 કેટલા છે? વર્ગમૂળ 9. તો 9 એટલે શું થયું? 3 તેરી 9 એટલે વર્ગમૂળ 3 ગુણ્યા વર્ગમૂળ 3 એટલે વર્ગમૂળ 3 અમાન નીકળે. રેડી? તો અહીં જો તો બંને ડી તમે નિરીક્ષણ કરો મિત્રો, તો બંને ડી નું નિરીક્ષણ કરતા એક સમાન નથી ને, સામાન્ય તફાવત. તેથી અહીં સામાન્ય તફાવત એક સમાન નથી. તેથી
समांतर श्रेणी નથી, તેથી સમાંતર શ્રેણી નથી. સારું, રેડી. તો આ સમાંતર શ્રેણી નથી કારણ કે સામાન્ય તફાવત એક સરખો નથી. હવે આની વાત કરીએ. ડી a2 - a1 3 નો વર્ગ 1 નો વર્ગ 1, તો ડી કેટલો આવ્યો 8. a3 - a2 એટલે 5 નો વર્ગ ઓછા એટલે કેટલા થઈ 25 ઓછા 9, બરોબર. 5 નો વર્ગ 25, 3 નો વર્ગ 9 એટલે કેટલા આવ્યા 16. તો અહીં પણ સામાન્ય તફાવત એક સરખો, અહીં સામાન્ય તફાવત એક સમાન નથી, બરાબર. તેથી સમાંતર શ્રેણી નથી. મિત્રો અહીંયા વાત કરી લઈએ કે D બરાબર a2 - a1, -1 એટલે 24 થાય ને. 5 નો વર્ગ 25, એવી રીતે D a3 - a2 એટલે 7 નો વર્ગ એટલે 49. તો મિત્રો કેમ લાગે છે કે ભાઈ હા સામાન્ય તફાવત એક સરખો છે, તેથી અહીં સામાન્ય તફાવત એક સમાન છે. તેથી સમાંતર શ્રેણી છે તથા D બરાબર કેટલો એવું આપણે 24. હવે A5 આપણે ગોતીએ છીએ, બરાબર. સમાંતર શ્રેણી હોય તો A4 ચોથું પદ વત્તા D ચોથું પદ કયું છે આપણું 73 છે મિત્રો. અહીંયા ઉતાવળમાં એવું નહીં સમજતા કે ભાઈ અહીંયા ઘન આપેલો છે, બરાબર. આ 73 છે. 73 વત્તા 24 તો કેટલા થશે ભાઈ 9 ને 7, બરાબર, એટલે કે 97. એવી રીતે A6 A5 એટલે આ થયું 97 વત્તા 24 તો કેટલા થશે ભાઈ 97 વત્તા 24 121. 7મું પદ A6 વત્તા 24 એટલે કેટલા થયા 121 વત્તા 24 એટલે કેટલા થયા 5 4 એટલે 145. તો આ રીતે આપણે 15નો દાખલો તમને મિત્રો સમજાવ્યો, બરોબર. આ સરસ મજાનો મિત્રો તમને દરેકને સમજાયું હોય, બરોબર. તો YouTube ઉપર તમે લાઈક અને સબસ્ક્રાઇબ જરૂર કરજો.